હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધાએ? મજામાં? બધાનું પેપર સારું ગયું હશે આજનું? એવી આશા સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ સ્થાનાંતર જોયું હતું. એની પહેલાના લેક્ચરમાં સાપેક્ષ રેખ જોયો હતો. હવે એના મસ્ત મસ્ત સરસ મજાના બધા દાખલા ગણીએ. ચાલો, પોલીસ અને ચોરના પ્રમેય. બરોબર, પોલીસ અને થીફ. થીફ એટલે ચોર. જો અહીંયા પોલીસ છે, અહીંયા ચોર છે, થીફ. બરોબર, પોલીસ ને ચોરને પકડવા માટે ભાગે છે. પોલીસ આ દિશામાં ગઈ 20 જેટલા વેગથી, કેટલાના વેગથી? 20 મીટર પર સેકન્ડના વેગથી. અને આ દિશામાં ચોર 10 મીટર પર સેકન્ડના વેગથી ભાગે છે. અને અત્યારે પોલીસ અને ચોર વચ્ચેનું અંતર 100 મીટર છે. અહીંયા પોલીસ છે, આગળ ચોર છે. એવું જોઈએ કે આગળ પોલીસ ને પાછળ ચોર હોય, કે પોલીસને પકડવા ચોર દોડતું હોય, એવું ના હોય. એટલે આગળ ચોર છે અને પાછળ પોલીસ છે. અને બે વચ્ચેનું આ જે ડિસ્ટન્સ જે છે એ કેટલું છે? 100 મીટર છે. કેટલા મીટર છે? 100 મીટર. ચાલો, હવે તો આપણે આમાં શું ગોતવાનું છે કે પોલીસ કેટલા સમયને અંતે ચોરને પકડી લેશે. પોલીસ કેટલા સમયને અંતે ચોરને પકડી લેશે અને કયા સ્થાને, અને કયા સ્થાને. જો માની લ્યો આપણે જે સૂત્ર કર્યું એના ઉપરથી પણ કરી શકીએ. પોલીસ અને ચોર બે ભેગા થઈ ગયા. બરોબર, ચાલો હવે આપણા પાસે જે ફોર્મ્યુલા હતી શું હતી? પોલીસ ચોરને પકડે મતલબ ઓવરટેક કર્યું જેવું કહેવાય કે નહીં. આમ આગળ ચોર જતો હતો અને આમ પોલીસે પકડી લીધી. પણ પછી પોલીસ આમ દોડતી દોડતી આગળ નીકળી જાય, એને પકડી લેશે. બરોબર, ઓવરટેકના સ્થાને. તો શું થશે? શું સૂત્ર હતું? xb xa બરાબર xbo xao પ્લસ vb va into t. તો કે નહીં આવું? ચાલો, તો શું થશે બોલો? આમાં 0. પોલીસ જ્યારે ચોરને પકડે ત્યારે બેનું સાપેક્ષ સ્થાન કેવું થશે? 0. xbo xao એટલે બેનું પ્રારંભિક અંતરનો તફાવત કેટલો લઈ લેવાશે? 100 મીટર. બરાબર, આ કેટલું થશે? 100 મીટર પ્લસ vb va. ચાલો, ચોરનો વેગ કેટલો? 10. પોલીસનો વેગ કેટલો? 20 into t. આ બાજુ આવે એટલે -100 -10 into t માટે t બરાબર શું બરાબર? t બરાબર -10 નીચે આવે 10 સેકન્ડ. 10 સેકન્ડ પછી શું કરશે કે પોલીસ જે છે ચોરને પકડી લેશે. ચાલો, કેટલા અંતરે? તો સિમ્પલ વસ્તુ છે. પોલીસે કાપેલું અંતર કોને? પોલીસે કાપેલું અંતર. પોલીસ 20 જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને 10 સેકન્ડ પછી ચોરને પકડી લે છે. તો શું થશે બોલો? ડી પોલીસ વેગ બરાબર અંતરના છેદમાં સમય છે ને, અચળ વેગ છે એટલે વેગ બરાબર અંતરના છેદમાં સમય. એટલે શું આવશે? v પોલીસ into t એટલે 20 ગુણ્યા 10 એટલે 200 મીટર અંતરે શું કરે છે? પોલીસ એને પકડી લેશે. એટલે પોલીસ 200 મીટર અંતર કંઈક હશે. સિમ્પલ વસ્તુ છે.
ચોરે કેટલું અંતર કાપ્યું હશે? સિમ્પલ વસ્તુ આકૃતિ પરથી ખબર પડી ગઈ. પોલીસ અહીંથી અહીંયા ગઈ એટલે 200 મીટર અંતર કાપ્યું. ચોર અહીંથી અહીંયા ગયો, બે વચ્ચે પ્રારંભિક અંતર કેટલું હતું? 100. તો સિમ્પલ ચોરે કેટલું અંતર કાપ્યું હશે? 100 મીટર. અથવા તો ખબર ના પડે તો ચોર એ કાપેલ અંતર d થીપ બરાબર શું આવશે? v થીપ * ટાઈમ. ચોરનો વેગ છે 10 ઇન્ટુ કેટલામી સેકન્ડે પોલીસે ચોરને પકડી લીધો? 10મી સેકન્ડે. એટલે d થીપ બરાબર શું આવશે? 100 મીટર. તેમ કહી શકાય પોલીસે 200 મીટર અંતર કાપીને ચોરને પકડી લીધો હશે. અથવા તો થીપે કેટલું અંતર કાપ્યું હશે? 100 મીટર. અને કેટલા સમય પછી પકડી લેશે? 10 સેકન્ડ. ઓકે, સમજણ વચ્ચે પલટી. ચાલો પછી આગળ. આ સરસ મજાનો દાખલો છે, બરાબર? મેં સરખું ધ્યાન દેજો. જો આ પોલીસ છે અને પોલીસ જે છે ને આ દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી દોડવાની શરૂઆત કરે છે. અહીંયા આપણા ચોર ભાઈ છે, ઠીક. અને શું થશે કે ચોર જે છે ને ચોર અહીંયા ઊભો છે. પોલીસ અહીંથી દોડવાની શરૂઆત કરી કેટલાના વેગથી? 20 ના. ચોર અહીંયા ઊભો છે એનો પ્રારંભિક વેગ 0 છે, પણ ચોરનો છે ને મને આમાં પ્રવેગ આપ્યો છે. ચોર છે આ દિશામાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના શું? ચોર છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી શું? તો કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી શું કરે છે? દોડવા લાગે છે. તો મારે શું ગોતવાનું છે? કેટલા સમયને અંતે શું? કેટલા સમયને અંતે પોલીસ છે એ ચોરને પકડી લેશે. એટલે અહીંયા પોલીસ અને ચોર બે જગ્યાએ ભેગા થઈ ગયા કે નહીં? ફરીથી અહીંયા પોલીસ છે, પોલીસે ચોરની પાછળ 20 ના વેગથી દોડવાનું ચાલુ કર્યું. ચોર ત્યારે ઊભો જોતો હતો પોલીસ આવે છે કે નહીં. પોલીસે દોડવાનું ચાલુ કર્યું ત્યારે ચોર સ્થિર ઊભો હતો. આવો કેસ આપ્યો છે એટલે વેગ 0 છે. ચોર આ દિશામાં જે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી દોડતો રહ્યો. જોર કોવેગ ચોર પ્રવેગી ગતિ કરે છે. સમજો દાખલાનો કોન્સેપ્ટ પડકો. ચોર છે પ્રવેગી ગતિ કરે છે અને પોલીસ જે છે અચળ વેગથી ગતિ કરે છે. કેટલાના વેગથી ગતિ કરે છે? 20 મીટર પર સેકન્ડના. કેટલા વેગથી ગતિ કરે છે? 20 મીટર પર સેકન્ડના. અને બે વચ્ચેનું પ્રારંભિક ડિસ્ટન્સ 150 મીટર. જો આવો પ્રોબ્લેમ આવે તો સોલ્વ કેવી રીતે કરવાનો? જનરલી જેડબલઈ માટે એટલા પ્રોબ્લેમ આવે, નીટમાં તો આટલું બધું ના પૂછે, બરોબર? શું છે ભાઈ, ચોરે આમ જોયું પણ ચોર સ્થિર ઊભો હતો અને ચોર આ દિશામાં 1 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી દોડવા લાગ્યો અને પોલીસ આ બાજુથી 20 મીટર પર સેકન્ડના અચળ વેગથી આવે છે. બે વચ્ચેનું પ્રારંભિક ડિસ્ટન્સ 150 મીટર હતું. કેટલા મીટર હતું? 150 મીટર. હવે જો તો કેટલા સમયને અંતે પોલીસ ચોરને પકડી લેશે અને કયા સ્થાને બે ગોતવાનું છે. ચાલો તો હવે જુઓ, વેલોસિટી ઓફ પોલીસ રિસ્પેક્ટ ટુ થીટા. બરાબર? શું? વેલોસિટી ઓફ પોલીસ રિસ્પેક્ટ ટુ થીટા શું થશે? ચાલો, અને આ ઇનિશિયલ એટલે પ્રારંભિક, શરૂઆતમાં પોલીસનો તો વેગ છે એટલે 20 જ રહેશે, અચળ વેગથી ગતિ કરે છે અને ચોર 0 વાગે સ્થિર હતો. બરાબર? એટલે આ હું ના 20 આના વેગમાં તેનો વેગ પાર કરવાનો 0. એટલે આ કેટલું આવશે? 20 મીટર પર સેકન્ડ. ચાલો પછી ડિસ્ટન્સ ઓફ પોલીસ રિસ્પેક્ટ ટુ થીટા એટલે કે બેનું પ્રારંભિક અંતર. આ અંતર જે છે કેટલા મીટર છે? 150 મીટર છે. કેટલા મીટર છે? 150 મીટર છે. આમ લખાય એક્સેલરેશન ઓફ પોલીસ રિસ્પેક્ટ ટુ થીટા. આલો બચ્ચા પાર્ટી. સો એક્સેલરેશન ઓફ પોલીસ રિસ્પેક્ટ ટુ થીટા એટલે પોલીસનો પ્રવેગ ચોરની સાપેક્ષે. પોલીસનો પ્રવેગ ચોરની સાપેક્ષે એટલે અહીંયા શું આવે? એક્સેલરેશન ઓફ પોલીસ માઈનસ એક્સેલરેશન ઓફ થીટા. પણ શું? પણ
પોલીસ તો અચળ વેગથી ગતિ કરે છે એટલે પોલીસનો પ્રવેગ 0 હોય માઈનસ પ્રવેગ અચળ પ્રવેગથી ગતિ કરે ધન દિશામાં એટલે એક હશે એટલે આ શું આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ રીતના પ્રોબ્લેમ આવે એટલે આટલો ડેટા ભેગા કરી લીધો ચાલો હવે શું થશે જો આપણું સૂત્ર હતું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર આનો આપણે ઉપયોગ કરી શકીએ તો જો અહીંયા શું થશે distance of police respect to thief is equal to v0 એટલે શું થશે velocity of police respect to thief પણ initial શરૂઆતમાં ચોરનો વેગ તો ધીમે ધીમે વધતો જશે પણ શરૂઆતમાં આટલું હશે into t પ્લસ હાફ a ની બદલે શું આવશે acceleration of police respect to thief અહીંયા આગળ માઈનસ 0 1 એટલે માઈનસ બરાબર into t સ્ક્વેર ચાલો મૂકો કિંમત આ કેટલું છે 150 આ પ્રારંભિક વેગ પોલીસનો ચોરની સાપેક્ષે કેટલો હતો 20 into t પછી આ પ્લસ હાફ આ કેટલું આવ્યું -1 into t સ્ક્વેર સમજાય છે ચાલો એટલે શું સમીકરણ બનશે અહીંયા -t સ્ક્વેર / 2 આખા સમીકરણને 2 વડે ગુણી નાખો હાલો આખાને 2 વડે ગુણી નાખો એટલે આ 300 આ 40 અને 2 વડે ગુણો તો છેદમાં 2 છે ઉડી જાય એટલે -t સ્ક્વેર ક્વોડ્રેટિક ઇક્વેશન થી ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે દ્વિઘાત સમીકરણ આને બાજુ લ્યો એટલે +t સ્ક્વેર આને બાજુ લ્યો એટલે -40t આ તો અહીંયા જ છે 300 એટલે બરાબર 0 એટલે સમજાણું હવે આવડે ને 300 ના એવા બે ભાગ પાડો એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી માઈનસ શું આવે 40 આવે છે બાદબાકી શું આવે -40 સિમ્પલ 30 ગુણ્યા 10 શું થશે 30 ગુણ્યા 10 આવડે છે ને ભાઈ આટલું બધું સોલ્વ કરતા અને આમ લખાય t સ્ક્વેર માઈનસ 10t માઈનસ 30t પ્લસ 300 બરાબર 0 હવે ગણિત ચાલુ થઈ ગયું ફિઝિક્સ પૂરું બરાબર આ બે ભાગ પાડ્યા 30 ગુણ્યા 10 એટલે 300 થઈ ગયું અને આમ લખાય -10t -30t આ કે ના બોલો તો ખરા -10t -30t એટલે -40 પાછું થઈ ગયું કે નહીં ચાલો પહેલા બે પદમાંથી t કોમન આવે હું કોમન આવે t એટલે શું થશે અહીંયા t એથી t કોમન એટલે -10 માઈનસ આમાંથી જઈને -30 કોમન લઈ લ્યો -30 કોમન એટલે અહીં t વધે અહીંથી -30 આવ્યા એટલે -10 વધે કારણ જો -30 અંદર જાય એટલે પાછો પદ આવી ગયું -30 અંદર જાય માઈનસ પ્લસ 300 થઈ ગયું કે નહીં આનો મતલબ શું t -10 t -30 બરાબર 0 એટલે કે t -10 બરાબર 0 અથવા તો t -30 બરાબર 0 બરાબર સમજાય છે કે t બરાબર શું આવે 10 સેકન્ડ અને t બરાબર શું આવે 30 સેકન્ડ સમજાણું કે નહીં તો આનો મતલબ શું જો બે સમયમાં એનો મતલબ શું થશે કે એક વસ્તુ જોજો સરસ બધાનું આમ છે જોક્સ જેવું થઈ ગયું કે અહીંયા ચોર હતો અને અહીંયા પોલીસ હતી ગતિ કરતા હતા બે ચોર આમ જતો તો એકના પર વ્યક્તિ પોલીસ 10 ના અચળ વેગથી આવતી હતી એટલે 10મી સેકન્ડે પોલીસ અહીંયા પહોંચી ગઈ કેટલામી સેકન્ડે 10મી સેકન્ડ ચોર આગળ પણ પોલીસને એમ ખબર ના પડી કે આ ચોર છે આ સામાન્ય માણસ દોડે છે એટલે પોલીસ આગળ વહી ગઈ ક્યાં વાગી પોલીસ આગળ વહી ગઈ પણ ચોરની તો પ્રવેગી ગતિ છે ને કન્ટિન્યુ એનો વેગ વધતો હશે એટલે ચોર પાછો 30મી સેકન્ડે અહીંયા ભેગો થશે કેટલામી સેકન્ડે અહીંયા ભેગો થશે 30મી સેકન્ડે જો પોલીસ છે 10મી સેકન્ડે અહીંયા પકડવાનું ભૂલી જશે તો પછી કેટલામી સેકન્ડે 30મી સેકન્ડે પકડશે પણ આપણે તો જવાબમાં શું લખવાનું 10 સેકન્ડ છે કે પોલીસ જે છે ચોરને કેટલામી સેકન્ડે પકડી લેશે 10મી સેકન્ડે સિમ્પલ કેટલા અંતરે એટલે પોલીસે કેટલું કાપ્યું હશે અંતર ચાલો પોલીસે કાપેલ અંતર સિમ્પલ d પોલીસ બરાબર v પોલીસ * t પોલીસ તો અચળ વેગથી ગતિ કરે એટલે સાદું સૂત્ર પોલીસ કેટલાના વેગથી જાય છે 20 ના
કેટલો સમય લાગ્યો પકડવામાં 10 સેકન્ડ એટલે 200 મીટર એટલે પોલીસને છે ને 200 મીટર અંતર કાપવું પડશે ચોરને પકડવામાં સમજાય છે તો ચોરે કેટલું ભાગ્યું હશે ખાલી 50 મીટર જ દોડી ગયું હશે કેમ 50 મીટર દોડી ગયું હશે આ સિમ્પલ ખબર પડે આ આખો 200 છે આટલું આ 150 છે તો આ કેટલું વેચ્યું છે 50 મીટર જ હશે કે નહીં કારણ કે આ આખું 200 છે આટલું આ 150 છે તો 50 તો ચોરે કેટલું અંતર કાપ્યું હશે d ફીટ બરાબર 50 મીટર એટલે પોલીસ 200 મીટર અંતર કાપીને અને થીપ 50 મીટર અંતર કાપીને બે જગ્યાએ શું થઈ જશે ભેગા થઈ જશે એટલે એકનો વેગ આપ્યો હોય એકનો પ્રવેગ આપ્યો હોય તો આ રીતના પ્રોબ્લેમ આવે બરાબર તો આ રીતે તમે સોલ્વ કરી શકો આ રીત ખાસ યાદ રાખવાની છે ઓકે ચાલો લખો લખાઈ ગયું આગળ આ પ્રકારના પ્રોબ્લેમ્સ આવી શકે પોલીસ અને ચોરના ચાલો આગળ જુઓ હવેનો જે MCQ છે એ આપણે બે રીતે ગણી શકીએ એક ઓર્ડિનરી મેથડ અને એક સાપેક્ષ વેલ્યુ મેથડ જુઓ MCQ મતલબ દાખલો એક h ઊંચાઈની બિલ્ડિંગ છે h ઊંચાઈની બિલ્ડિંગની છત પાસે આ પદાર્થ A છે અને આ પદાર્થ B છે બે પદાર્થ આપણા હાથમાં છે બરોબર હવે આપણને શું કીધું છે કે એ પદાર્થને છે ને મુક્ત પતન કરવા દેવામાં આવે છે તો એ પદાર્થને જો તમે મુક્ત પતન કરવા દો તો શું થશે v0a બરાબર 0 એનો પ્રારંભિક વેગ 0 હશે એટલે એને છે ને તમે આમ જસ્ટ ખાલી શું કીધું મૂકો બરોબર પણ આ બી પદાર્થ છે ને બી પદાર્થ એને આપણે મૂકતા નથી પણ આમ જોયું આ બી પદાર્થને આમ આમ કરું તો આ મૂકો કહેવાય તો એનો પ્રારંભિક વેગ કેટલો હોય 0 હોય પણ બી પદાર્થને મેં મૂકો નથી પણ શું કર્યું આમ 3 ના જેટલા વેગથી નીચે તરફ ઘા કર્યો કોને બી બી પદાર્થ જે છે એને આપણે કેટલું v0b બરાબર કેટલું 3 મીટર પર સેકન્ડ એને આપણે 3 ના વેગથી નીચે તરફ ઘા કર્યો અને આને આપણે મૂક્યો છે તો મારે શું કરવાનું છે 3 સેકન્ડ બાદ શું 3 સેકન્ડ બાદ a અને b વચ્ચેનું અંતર એક ઓર્ડિનરી મેથડ કરવાની જુઓ શું કરવાનું 3 સેકન્ડમાં a કેટલું અંતર કાપશે 3 સેકન્ડમાં બે રીત કરી દો a કાપેલ અંતર dA બરાબર શું થાય v0t પ્લસ હાફ at સ્ક્વેર તો dA બરાબર એનો વેગ તો 0 છે અહીંયા v0 છે અહીંયા a એટલે 0 * t પ્લસ પદાર્થ નીચે જાય છે એટલે એનો પ્રવેગ કેટલો હશે -g જેટલો ba નીચે ભલે ઘા ગયો પણ જાય છે તો નીચે ને એટલે b નો પ્રવેગ કેટલો હશે -g જેટલો સમજાય છે એટલે અહીંયા શું આવશે હાફ આ -10 એટલે t2 એટલે 3 સેકન્ડ બાદ એટલે 3 સેકન્ડમાં a કાપેલું અંતર એટલે અહીંયા શું આવશે 3 નો વર્ગ બરાબર તો d a બરાબર 3 નો વર્ગ 9
બરાબર 9 ગુણ્યા 10 90 ભાગ્યા 2 45 પણ માઈનસ 45 લે આ જવાબ માઈનસ 45 આવ્યો કોઈ કહેશે કારણ કે અધો દિશામાં કઈ દિશામાં કઈ પૂછે અધો દિશામાં આ ભાઈ છે ને અહીંયા બસ બરોબર અહીંયા અને એને ઉપરથી નીચે કેટલું અંતર કાપ્યું હશે 45 મીટર છે માઈનસ એટલે મતલબ કઈ દિશામાં અધો દિશામાં આ જ રીતે b માટે ગોતી શકો b એ 3 સેકન્ડમાં કાપેલા અંદર db બરાબર v0 dt પ્લસ હાફ adt સ્ક્વેર પણ એનો એક પ્રારંભિક વેગ હતો કેટલો હતો એનો પ્રારંભિક વેગ બોલો બચ્ચા પાર્ટી 3 ગુણ્યા 3 સેકન્ડમાં એટલે 3 પ્લસ હાફ a એટલે હું એનો e નીચે ગતિ કરે છે ભલે ઘા કર્યો પણ તમે ઘા કરશો ત્યાં લગી તમારી અસર હશે પછી તો પૃથ્વીને કારણે ગતિ કરતો હોય એટલે -10 ના 3 નો વર્ગ આ શું થાય 3 તેરી 9 આ 9 ગુણ્યા 10 90 ભાગ્યા 2 એટલે 45 એટલે આ શું આવશે બોલો જી -45 પણ v0b એટલે તો પ્રારંભિક વેગ છે જો અને પ્રારંભિક વેગ એટલે આપણે 3 ના વેગથી એના ઉપર ઘા કર્યો છે કે નીચે એટલે નીચેની દિશામાં ઘા કર્યો છે એટલે અહીં માઈનસ શું આવશે અહીંયા આગળ માઈનસ એટલે આ આગળ આવશે અહીંયા માઈનસ એટલે આવશે માઈનસ એટલે આ જવાબ શું આવશે બોલો 54 મીટર માઈનસ તો આનો મતલબ શું b એ છે ને અધો દિશામાં 54 મીટર અંતર કાપ્યું હશે એટલે b અહીંયા પહોંચ્યો હશે 3 સેકન્ડ બાદ a અહીંયા પહોંચ્યો હશે એટલે આને 54 મીટર અંતર કાપ્યું અધો દિશા મારે બે વચ્ચેનું સેપરેશન ગોતવાનું છે 3 સેકન્ડ પછી એટલે બે એકબીજાથી કેટલા દૂર હશે એટલે મારે આ ગોતવાનું છે સાવ સિમ્પલ એટલે મળી જાય કે નહીં આ કેટલું છે 54 આ કેટલું છે 45 તો 54 માંથી 45 બાદ કરો એટલે 9 મીટર સિમ્પલ 3 સેકન્ડ બાદ separation between a and b after 3 seconds so after 3 seconds separation between a and b is 9 meter simple આ ઓર્ડિનરી મેથડ છે સાપેક્ષ વેગવાળી મેથડ કરી ચાલો તો જો ભાઈ સાપેક્ષ વેગવાળી જો તમે મેથડ કરશો તો શું થશે a ની વેલોસિટી છે વેલોસિટી ઓફ a respect to b એટલે va minus vb આ 0 આ માઈનસ સૂત્ર અને v નો પોતાનો વેગ -3 અધો દિશામાં ઘા પર કેટલું આવે 3 મીટર પર સેકન્ડ ચાલો એક્સેલરેશન ઓફ a respect to b બોલો a પદાર્થનો પ્રવેગ b પદાર્થની સાપેક્ષે હાલો બચ્ચા પાડે હમણાં કીધું a નીચે જાય છે b નીચે જાય છે b ની અસર ક્યાં સુધી હોય તમારા હાથમાં હોય ત્યાં સુધી પછી એક વખત તમે ઘા કરી દીધો પછી તો પૃથ્વીના બળને કારણે નીચે જાય છે એટલે એનો પ્રવેગ એટલો જ હશે તો બેયના સરખા પ્રવેગ હશે ખબર ના પડે તો અહીંયા શું આવશે a of a minus a of b ચાલો એનો પ્રવેગ કેટલો -v આ માઈનસ સૂત્રના b નો પ્રવેગ કેટલો -v બે અધો દિશામાં છે અને આને પહેલા કીધું ઉપર જાવ નીચે જાવ એ તો -v જેટલો છે એટલે આ શું થાય -v માઈનસ પ્લસ v તો શું થશે સાપેક્ષ પ્રવેગ અચળનો કિસ્સો જો એટલું યાદ રાખજો બે પ્રવેગી ગતિ કરે છે શું કરે છે બે પ્રવેગી ગતિ કરે છે પણ સાપેક્ષ પ્રવેગનો શું કોનો કહેવાશે સાપેક્ષ ગતિનો અને શું કહેવાશે સાપેક્ષ ગતિનો શૂન્ય પ્રવેગ એટલે કે અચળ વેગી ગતિ સાપેક્ષ ગતિ માટે ઓ ભાઈ હજી કહું છું ગોટા ના કરજો ખાલી એની વાત કરો તો એ તો પ્રવેગી ગતિ કરતો હશે કેટલાના પ્રવેગથી 9.8 ના પ્રવેગથી અને એનો વેગ કન્ટિન્યુ વધતો જશે જેમ જેમ જમીનની નજીક જશે
b એ પ્રવેગી ગતિ કરતો હશે એટલે બે અલગ અલગ વાત કરો ને તો બે પ્રવેગી ગતિ કરશે પણ જ્યારે બે ની કમ્પેરિઝન વાળી ગતિની વાત કરશો ને સમજો બે ની કમ્પેરિઝન વાળી ગતિ સાપેક્ષ ગતિનો 0 પ્રવેગ કહેવાય મતલબ સાપેક્ષ ગતિ જે છે ને અચળ વેગી ગતિ છે અને સાપેક્ષ ગતિ અચળ વેગી ગતિ છે તો એટલા માટે જોવો જોઈએ શું થશે સિમ્પલ આપણું સૂત્ર લાગુ પડે શું સૂત્ર લાગુ પડે d બરાબર vt એટલે અહીંયા શું આવશે સાપેક્ષ ગતિ માટે બોલો d એ b અહીંયા શું આવશે v એ b અને અહીંયા આવશે t એનું અંતર b ની સાપેક્ષ એનો વેગ b ની સાપેક્ષ આપણે જ ગોતવાનું છે એનું અંતર b ની સાપેક્ષ એટલે બે વચ્ચેનું સેપરેશન ગોતવાનું છે ચાલો આ કેટલું છે આ 3 અને 3 સેકન્ડ બાદ કીધું છે એટલે 3 એટલે કેટલું આવ્યું 9 મીટર એટલે એનું ડિસ્ટન્સ b ની સાપેક્ષે કેટલું 9 મીટર અને આમે લખાય કે વચ્ચાવાળી d d બરોબર કેટલું થશે 9 મીટર થશે એટલે સેપરેશન વેગનું કેટલું થયું 9 મીટર સિમ્પલ મેથડ એ કરી શકો અને સાપેક્ષ વેગ વાળી મેથડ પણ કરી શકો ચાલો પછી સરસ મજાનું છે જો 36 મીટર ઊંચાઈની બિલ્ડિંગ છે કેટલા મીટર 36 મીટર હાઈટ વાળી બિલ્ડિંગ છે એ પદાર્થને v0 બરાબર 2 મીટર પર સેકન્ડ ના વેગથી નીચે ઘા કરવામાં આવે છે અને b પદાર્થ છે એને ઉપર તરફ 16 મીટર પર સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવે છે સમજો છોકરાઓ એ પદાર્થ છે એ ઉપર છે b નીચે છે આપણે એને શું કર્યું 2 ના વેગથી નીચે ઘા કર્યો અને b નીચે છે એને આપણે શું કર્યું 16 ના વેગથી ઉપર ઘા કર્યો તો મારે જે છે શું ગોતવાનું છે તો આપણે ગોતવાનું છે કે બંને પદાર્થ કેટલા સમય બાદ એકબીજાને ભેગા થશે બંને પદાર્થ કેટલા સમય બાદ એકબીજાને ભેગા થશે હવે જોવો જોઈએ માની લ્યો t સમયે કયા સમયે t સમય બે ભેગા થયા આ નીચે આવતો તો અને આ બે ઉપર જતા હતા અહીંયા બે ભેગા થયા કેટલા વાગે t વાગે ચાલો સૂત્રમાં કિંમત મૂકીને ગણી શકો આ કેટલું છે માઈનસ છે શું કામ ને માઈનસ કારણ કે a ક્યાં રહેશે નીચે અને હાલો ભાઈ શું થાય જો VAB એટલે હું દર્શ a નો વેગ b ની સાપેક્ષે એટલે VA VB શું થશે બોલો VA કેટલું માઈનસ છે શા માટે અધો દિશામાં જાય છે VB +16 ઉપર જાય છે એટલે કેટલું આવે -18 મીટર પર સેકન્ડ એક્સેલરેશન ઓફ a રિસ્પેક્ટ ટુ b હવે a નો પ્રવેગ g જેટલો હશે b નો પ્રવેગ g જેટલો હશે કારણ કે ગુરુત્વ પૃથ્વીની અસરમાં ગતિ કરે છે એટલે આ શું આવશે a of a minus a of b બરાબર શું બરાબર બોલો બચ્ચા પલટી આ માઈનસ g આ માઈનસ g એટલે 0 એટલે આના જેવું થયું બે પ્રવેગી ગતિ કરે છે પણ સાપેક્ષ પ્રવેગની વાત કરો કોની વાત કરો સાપેક્ષ પ્રવેગની તો શું કહેવાય અચળ પ્રવેગી ગતિ કહેવાય કેવી ગતિ કહેવાય અચળ પ્રવેગી ગતિ તો સિમ્પલ અચળ વેગી ગતિ કહેવાય તો વેગ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં વેગ ચાલો બે વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું હતું બે વચ્ચેનું સાપેક્ષ અંતર b નું અંતર a ની સાપેક્ષે કેટલું હતું -36 કહેવાય ને કારણ કે b છે a કરતા 36 મીટર નીચે કહેવાય એને સમજાતું b જમીન ઉપર છે અને a ઉપર છે એ 36 મીટર હાઈટ b શું કહેવાય b a કરતા 36 મીટર નીચે કહેવાય a શું કહેવાય b કરતા 36 મીટર ઉપર કહેવાય કે બે વચ્ચેનું સાપેક્ષ ડિસ્ટન્સ
36 મીટર પણ માઈનસ b નું અંતર a ની સાપેક્ષે શરૂઆતનું પછી આ b એ b કેટલું આવ્યું છે -18 તો શું થશે t બરાબર 2 સેકન્ડ 2 સેકન્ડ બાદ બંને એકબીજાને શું કરશે ઓવરટેક કરે શું કરશે બંને એકબીજાને ઓવરટેક કરશે એટલે શું થશે ભેગા થઈ કઈ જગ્યાએ જોતું હોય તો ચાલો સિમ્પલ શું થશે dA બરાબર v0at પ્લસ હાફ a t સ્ક્વેર ચાલો a કેટલું અંતર કાપ્યું હશે v0 નો પ્રારંભિક બિંદુ કેટલો -2 t એટલે 2 સેકન્ડ પછી બે ભેગા થયા છે આ અહીંયા 2 સેકન્ડ પછી ભાઈ પહોંચ્યા હશે a એનો પ્રવેગ g જેટલો પણ -g જેટલો એટલે -10 એના ગુણ્યા 2 સેકન્ડ પછી ભેગા થયા એટલે 4 2 નો વર્ગ એટલે -4 40 10 ચોક 40 40 ભાગ્યા 2 એટલે -20 એટલે -24 મીટર એટલે બોલો એ પદાર્થ છે ને એ પદાર્થ -24 મીટર એટલે નીચે 24 મીટર ગયો હશે નીચે કેટલો ગયો હશે 24 મીટર તો b બહાર ગયો હોય કારણ કે આ 36 છે જો જવાબ આવી જાય db બરાબર v0b t પ્લસ હાફ dbt સ્ક્વેર તો db બરાબર b એક આપેલો અંતર હાલો પ્રારંભિક વેગ કેટલો 16 ઉપરની બાજુ એટલે પ્લસ 2 સેકન્ડ પછી બે ભેગા થયા ab એ ગુરુત્વ પ્રવેગ એટલે -10 અને અહીંયા 4 એટલે 32 માઈનસ 10 ચોક 40 40 ભાગ્યા 2 એટલે 20 32 માંથી 20 જાય એટલે 12 મીટર તો આનો મતલબ શું ba ઉપરની તરફ 12 મીટર અંતર કાપ્યું હશે આ બેનો સરવાળો કરો તો 36 થઈ જાય કે નહીં એટલે બે અહીંયા ભેગા થયા પ્રશ્ન એવો પૂછે ટાવરની ટોચ પરથી કેટલા અંતરે ભેગા થયા હોય ઘણા બધા પ્રશ્ન આવે એમ કે કેટલા સમય પછી એકબીજાને મળશે તો કેટલા સમય પછી એકબીજાને મળે 2 સેકન્ડ બાદ એક ઉપરથી 2 ના વેગથી નીચે ઘા કરો ને નીચેથી 16 ના વેગથી ઘા કરો સમજાય છે પછી એમ કે ટાવરની ટોચ પરથી કેટલા અંતરે ભેગા થયા હશે 24 મીટર અંતર એમ કે જમીનથી કેટલી ઊંચાઈએ ભેગા થયા હશે તો કે 12 મીટર સમજાણ લખો આલો આગળ ટેક્સ્ટબુક નું ઉદાહરણ 9 છે કે બે ટ્રેન છે A અને B A ટ્રેન છે ને ઉત્તર દિશામાં ગતિ કરે છે અને B ટ્રેન છે દક્ષિણ દિશામાં ગતિ કરે છે બરોબર ઉદાહરણ 9 ટ્રેન A અને ટ્રેન B ટ્રેન B ઉત્તર દિશામાં રહે છે ટ્રેન B દક્ષિણ દિશામાં ગતિ કરે છે A ટ્રેનનો વેગ છે 24 કિલોમીટર પર અવર ચાલો ઉદાહરણ 9 માની લો બે ટ્રેક A ટ્રેન છે ઉત્તર દિશામાં અને કેવી રીતે એક જ દિશામાં ગતિ કરે કે સામસામે એવું કંઈ આપેલું નથી આપણે તો ખાલી જોવો આ ટ્રેન ઈ આમ જાય છે ઉત્તર દિશામાં કેટલા વેગથી 54 કિલોમીટર પર અવર અને મીટર પર સેકન્ડમાં ફેરવવાનું યાદ છે ને કેવી રીતે મેં તમને કીધું કિલોમીટર પર અવર માંથી જવું હોય તો શું કરવાનું ગુણ્યા 5/18 કરી નાખવાનું અથવા મેં તમને શીખવાડ્યું હતું હજી એકવાર કરાવી દો બીજી વાર નહીં કરવાનું 54 કિલોમીટર પર અવર તો શું કરવાનું અને 54 કિલોમીટરના મીટર એટલે 1000 છેદમાં કલાકની સેકન્ડ 3600 એટલે 5/18 થાય એટલે કિલોમીટર પર અવર માંથી મીટર પર સેકન્ડમાં જવું તો 5/18 વડે ગુણી નાખો એટલે
એટલે આ થશે 15 મીટર પર સેકન્ડ. એટલે માની લો આ ઉત્તર દિશા છે અને આ દક્ષિણ દિશા છે. બે ટ્રેન વિરુદ્ધમાં ગતિ કરે છે. એટલે એ ટ્રેનનો વેગ 15 મીટર પર સેકન્ડ અને આ બી ટ્રેન છે. એ આ દિશામાં જાય છે. કેટલાના વેગથી? -90 કિલોમીટર પર અવર. કેટલાના વેગથી? vb 90 કિલોમીટર પર અવર. પણ દક્ષિણમાં જાય છે. જો ઉત્તરને તમે ધન લીધી છે તો દક્ષિણને ઋણ લેવી પડે. આને તમે 5/18 કરો. 5/18 એટલે 18 × 5 25 એટલે -25 મીટર પર સેકન્ડ. આટલું રેડી? આ સમજાવ. ચાલો હવે જુઓ. 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો, ડી ટ્રેનનો વેગ એ ટ્રેનની સાપેક્ષે. સિમ્પલ. ડી નો વેગ એ ની સાપેક્ષે, અથવા તો આમ લખાય એ ની સાપેક્ષે બી નો વેગ. બે એકનું એક જ છે. બી નો વેગ એ ની સાપેક્ષે એટલે vba એટલે vb માઈનસ va. ચાલો vb કેટલો છે? -25. va કેટલો છે? +15. ઓકે, +15 પર માઈનસ કામ ની કા બચ્ચા પાર્ટી આ માઈનસ સૂત્રનું છે. એટલે કેટલું થશે? -40 મીટર પર સેકન્ડ. ચાલો પછી બીજું. બીજામાં કીધું છે જમીનનો વેગ બી ટ્રેનની સાપેક્ષે. ઇનપુરી લોકો ત્યાં સુધી માટલું લખો. પ્રેક્ટિસ કરો છો ને બાળકો? સરસ મજાની. પ્રેક્ટિસ કરતા રહેજો. ફૂલ પ્રેક્ટિસ કરવાની છે આપણે. કોઈના બાપુજીને તેવડ નથી કે આપણે રોકી હવે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. બસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, બીજું કાંઈ નહીં. પ્રેક્ટિસ કરી રાખો અને આગળ વધતા રહો. જો બીજું પૂછ્યું છે શું? જમીનનો વેગ બી ટ્રેનની સાપેક્ષે. શું થાય? વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ રિસ્પેક્ટ ટુ બી. આમ લખાય ને જમીનનો વેગ બી ની સાપેક્ષે. એટલે લખાશે શું? જો bg માઈનસ vb. જમીન તો સ્થિર હોય, આ માઈનસ m vb ની બદલે -25 એટલે આ શું આવશે? માઈનસ માઈનસ +25 મીટર પર સેકન્ડ. સિમ્પલ વસ્તુ છે. બી ટ્રેન છે દક્ષિણ દિશામાં જાય છે 25 ની સ્પીડથી. હવે તમે આમ નીચે આમ જોવો તો જમીન આમ પાછળ જતી હશે ઉત્તર દિશામાં. એવું જ લાગે બરોબર? ટ્રેન આ દિશામાં 25 આ પેલા સમજાવી દીધું છે. તેમ છતાં એક વખત કહી દઉં. બી ટ્રેન 25 ની સ્પીડથી દક્ષિણ દિશામાં જાય. બાર ડોકો કાઢો તો જમીન આમ પાછળ જતું એવું લાગે. એટલા માટે જમીનનો વેગ એવો પ્લસ. ઓમ જમીન સ્થિર રહેશે પણ બી ની સાપેક્ષે 25. ઓકે. ત્રીજો કેસ મસ્ત મજાનો છે. જો ટ્રેન એની છત પર તેની ગતિની. શું? ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં. અંડરલાઈન કરજો. ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પર અવરની ઝડપથી દોડતા વાંદરાનો વેગ. 18 કિલોમીટર પર અવરની ઝડપે દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે. જો સરસ મજાનો કેસ છે. આ ટ્રેન એ છે.
એ આમ ઉત્તર દિશામાં જાય છે, પણ એક વાંદરો છે, વાંદરો એનો વેગ એટલો છે 54 કિલોમીટર પર અવર એટલે 15 મીટર પર સેકન્ડ. પણ એક વાંદરો જે છે એ આ દિશામાં ગતિ કરે છે. આ મંકી જો રખું રકમમાં હું કીધું વેલોસિટી ઓફ મંકી હવે કેવા છે વાંદરો છે ને 18 કિલોમીટર પર અવર ની ઝડપે ટ્રેન એ ઉપર ટ્રેન એ ની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે સમજો જો વાંદરાનો વેગ કોની સાપેક્ષે કહેવાય? બહુ જ અગત્યનું છે. વાંદરાનો વેગ કોની સાપેક્ષે કહેવાય? હજાર વાર સમજાયું છે તમને મેં. સાપેક્ષ વેગની શરૂઆત કરી ત્યારે જ કીધું, યાદ છે? આ બધા નાના નાના પોઈન્ટ યાદ રાખો. તમે જ્યાં હાલતા હોય એની સાપેક્ષે કહેવાય છે. ઘણા બધા ઉદાહરણ આપ્યા. બધા વાહન જમીન ઉપર આવે છે એટલે બધા વાહનના વેગ જમીનની સાપેક્ષે કહેવાય. કીધું તું તમે જમીન ઉપર હાલતા હો તો તમારો વેગ જમીનની સાપેક્ષે કહેવાય. એક ઉદાહરણ બીજું હતું યાદ રાખો. તમે બસમાં ક્યાંય જતા હો તમારું સ્ટેશન આવે તો તમે તમારી સીટ ઉપર ઊભા થઈને હાલવા માંડો કે નહીં, તો ત્યારે તમારો જે વેગ હશે ને બસની સાપેક્ષે. એને સમજાવો જ્યાં દોડતા હોય એની સાપેક્ષે હોય. તો વાંદરો ટ્રેન એની છત ઉપર દોડે છે એટલે શું કહેવાશે? વેલોસિટી ઓફ મંકી with respect to a એટલે નામ લખાય vma is equal to 18 કિલોમીટર પર અવર. પણ એક બીજી વસ્તુ કીધી, ટ્રેન એ જે દિશામાં જાય છે એના કરતા વિરુદ્ધ દિશામાં જાય છે. જો વિરુદ્ધ દિશામાં એટલે ટ્રેન એ નોર્થમાં જતી હતી તો વાંદરો સાઉથમાં જતો હશે એટલે અહીંયા શું આવશે? માઇનસ. સમજાણું આટલું? સિમ્પલ ભાષામાં સમજાવું, વાંદરો ટ્રેન એની છત ઉપર દોડે છે એટલે વાંદરાનો વેગ વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ એ કહેવાય 18 ની સ્પીડથી. પણ ટ્રેન જે દિશામાં જાય છે એના કરતા વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ. અને મીટર પર સેકન્ડમાં ફેરવવો એટલે 5 ના છેદમાં 18 વડે ગુણો એટલે કેટલો જવાબ આવે? 5. હાલો મને શું કીધું છે? જમીન ઉપર એક વ્યક્તિ ઊભો છે, આ પર્સન. તો વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ પર્સન એટલે પર્સન ને વ્યક્તિ જે જમીન ઉપર ઊભો છે એને વાંદરાનો વેગ કેટલો દેખાશે? તો જો શું થાય? હું એવું કહી શકું કે વાંદરાનો વેગ વ્યક્તિની સાપેક્ષે ઈ મને ગોતવાનું કીધું છે ને કે શું કે વાંદરાનો વેગ જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો? હવે વ્યક્તિ જમીન ઉપર ઊભો છે, સ્થિર છે, બરોબર? તો વ્યક્તિ કયો કે જમીન કયો બે એક જ થશે કે ન સમજાતું? હું અહીં જમીન ઉપર ઊભો કોઈ વસ્તુ આમ જાતી હોય તો મારી સાપેક્ષે વસ્તુનો વેગ અથવા તો જમીનની સાપેક્ષે ને, કારણ કે હું જમીન ઉપર ગતિ ન કરતો, જમીન ઉપર સ્થિર છે એટલે મારે શું ગોતવાનું છે? બોલો. Velocity of monkey with respect to person, but person is still on the ground. Still એટલે કે સ્થિર છે, બરોબર? તો એમ કહી શકાય. કેમ કહી શકાય? એમ velocity of monkey with respect to ground એટલે કે વાંદરાનો વેગ તમે મારી સાપેક્ષે માપો કે જમીનની સાપેક્ષે? અમે બે અહીંયા જ ઊભા છે એને સમજાતું. બાજુમાં કોઈ વ્યક્તિ હોય એની સાપેક્ષે માપો તો ઈ જ આવે, મારી સાપેક્ષે ઈ જ આવે, જમીનની સાપેક્ષે બધા સ્થિર જ છે એને સમજાતું. બચ્ચા પાડે બધું એટલું એક. તો ચાલો મારે આ ગોતવાનું છે કેટલું થાય. તો જો આ આવ્યું છે, આના ઉપરથી જ આપણે શરૂઆત કરીએ. Velocity of monkey with respect to it એટલે નામ લખાય vm minus va. વાંદરાના વેગમાંથી ટ્રેનનો વેગ બાદ કરવાનો, પણ એમ ના આવે. એક વસ્તુ કીધી હતી લખાયું, સ્વરૂપમાં લખાયું, આગળ જતા કામમાં આવશે. 3 કેસ આવશે ને યાદ છે ને?
કહેતા હતા VAB એટલે VA માઈનસ VB પણ મેં તમને કીધું તો આમ લખો તો વધુ સારું કેમ લખો તો A નો વેગ જમીનની સાપેક્ષે B નો વેગ જમીન આવી જગ્યાએ બહુ આ વસ્તુ કામમાં આવે ત્રણ ગેસ ભેગા થાય ને ગ્રાઉન્ડ માં ત્યાં યાદ આવ્યું કે નહીં ખાલી VA માઈનસ VB લખો તો યાદ પણ અત્યારે આની કિંમત સમજાય A બસનો વેગ જમીનની સાપેક્ષે B બસનો વેગ જમીનની સાપેક્ષે આને કેવા છે શું Vm માઈનસ VA એટલે શું વાંદરાનો વેગ માઈનસ ટ્રેન એનો વેગ પણ અહીંયા લખાય શું વાંદરાનો વેગ આને આમે લખાય Vmg માઈનસ Vag આગે ના વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે ટ્રેન એનો વેગ જમીનની સાપેક્ષે એ ટ્રેનનો વેગ જે 54 કિલોમીટર પર અવર છે એ ટ્રેન તો જમીન પર દોડે ઓકે સાહેબ ખોટું ના બોલો જમીન ઉપર ના દોડે પાટા ઉપર દોડે પણ હમણાં તમને સમજાયું પાટા સ્થિર છે જમીન સ્થિર છે એટલે પાટાની સાપેક્ષે કયો કે જમીનની સાપેક્ષે કયો બે એક જ કહેવાય કે નહીં ઓકે ખોટું નહીં બોલવાનું જમીન ઉપર ટ્રેન ના દોડે પાટા ઉપર દોડતી હોય બધી વાત સાચી તમે ઇન્ટેલિજન્ટ છો બહુ હોશિયાર બાળકો છો તમે હે પણ ઈ પાટા જમીન ઉપર જ છે ને સ્થિર છે એટલે ટ્રેનનો વેગ જમીનની સાપેક્ષે જ કહેવાય એટલે વેલોસિટી ઓફ એ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઓલસો ગિવન લીધું જ છે ચાલો મૂકો મસ્ત બધાની કિંમત આપણે આ ગોતવાનું છે આ વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ એ એટલે મંકીનો વેગ એ ટ્રેનની સાપેક્ષે દઈ દીધો -5 બરાબર આ Vmg ગોતવાનું છે આ માઈનસ આ કેટલું છે 10 આ કેટલું છે 10 ને 15 ઇન્ટુ અને આ બાજુ ટપાડો એટલે Vmg બરાબર આ -5 આ બાજુ આવે એટલે +15 એટલે શું થશે 10 મીટર પર સેકન્ડ ટેક્સ્ટ બુકમાં જોશો ને છોકરાઓ 5 ટકો નહીં પડે એટલે મહેરબાની કરીને પ્રાર્થના કરું છું રિક્વેસ્ટ કરું છું આ પ્રમાણે ગણજો ઓકે ચાલો લખી કાઢો લખાઈ ગયું જો સ્વાધ્યાયનો 5મો દાખલો ये सरस है करो टेक्स्ट बुक में स्वाध्याय नो 5मो दाखलो एक जेट प्लेन 500 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે જે પ્લેન છે એની સ્પીડ આપી છે 500 કિલોમીટર પર અવર પછી જેટ પ્લેનની સાપેક્ષે એની નીચે અંડરલાઈન કરો જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન પામતા વાયુને બહાર કાઢી રહ્યું છે એટલે એમાંથી જે ધુમાડો બહાર નીકળે છે દહન પામતો વાયુ એ કેટલાની સ્પીડથી બહાર નીકળે છે 1500 કિલોમીટર પર અવર પણ એ ધુમાડાનો વેગ વાયુનો વેગ 1500 કિલોમીટર પર અવર છે પણ પ્લેનની સાપેક્ષે ખાસ યાદ રાખજો જો વાંચો ગુજરાતીમાં જ બધું રેખું શુદ્ધ જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન પામતા વાયુને બહાર કાઢી રહ્યું છે જમીન પર ઊભેલા કોઈ અવલોકનકારીની સાપેક્ષે જમીન પર ઊભેલા કોઈ અવલોકનકારીની સાપેક્ષે દહન પામતા વાયુની ઝડપ કેટલી ચાલો જો સિમ્પલ આકૃતિ દોરના ફટાફટ સમજાઈ જાય હે સ્વાધ્યાયનો 5મો છે ચાલો એક પ્લેન છે આપણે સાદું પ્લેન દોરીએ આ દિશામાં જાય છે બરોબર આ દિશામાં ગતિ કરે છે બરોબર પ્લેન એ vt કેટલાની સ્પીડથી જાય છે 500 કિલોમીટર પર અવર
પણ આ પ્લેન છે એ પ્લેનનો વેગ કોની સાપેક્ષે કહેવાય? અવકાશની સાપેક્ષે કહેવાય ને, અવકાશમાં ગતિ કરે છે. પણ અવકાશ કયો કે જમીન કયો, બે એક જ કહેવાશે. અવકાશ એની જગ્યાએ સ્થિર છે. અહીંયા ઊભો ઊભા જો તો અવકાશની યાનું યા જો કોક થોડું થૂકી જાય ને વાદળા જતા હોય હું ગતિ કરતો હોય વાદળા. એટલે પ્લેનનો વેગ તમે અવકાશની સાપેક્ષે કહી શકો અને જમીનની સાપેક્ષે કહી શકો. એટલે પ્લેન આ દિશામાં જાય છે એટલે આને આપણે કહેવાય વેલોસિટી ઓફ પ્લેન રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 500 km/h. પ્લેનમાં કઈ છે ધુમાડા બહાર નીકળે. ધુમાડા એટલે આપણે જે ગાડી હોય ને સાયલેન્સરમાંથી વધારાનો વાયુ બહાર નીકળતો હોય ને, એટલે આ બધો દહન પામેલો વાયુ છે ને, બોલ એ કઈ બાજુ જતો હોય? આપણું બાઈક આગળ જતું હોય તો વાયુ તો પાછળ જ જતો હોય ને. એટલે દહન પામેલો આ વાયુ છે બરોબર. એ વાયુ આમ જાય છે. એ વાયુની વેલોસિટી આપેલી છે. વાયુને કહેવાય ગેસ બચાવટી. શું કહેવાય એને? ગેસ. આ કેપિટલ G એટલે બધું ભેગું ના થઈ જાય. કેપિટલ G એટલે શું છે? ગ્રાઉન્ડ છે. ધ્યાન રાખજો. આ શું કહેવાશે? વેલોસિટી ઓફ ગેસ નો રકમમાં કીધું પ્લેનની સાપેક્ષે એટલે VGP એ કેટલું છે? 1500 km/h. પણ માઈનસ લેવું પડશે. હું કામ ને માઈનસ લેવું પડશે? કારણ કે પ્લેન જે દિશામાં જતું એને કરતા એ વિરુદ્ધ દિશામાં છે. આ શું કહેવાશે? velocity of gas with respect to plane. સમજાય છે? આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જમીન ઉપર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે ધુમાડાનો વેગ. એટલે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે velocity of gas with respect to person. પણ હમણાં મેં તમને કીધું હતું આ વ્યક્તિ તો ક્યાં ઊભો છે? જમીન ઉપર ઊભો છે કે નહીં? જમીન સ્થિત, વ્યક્તિ સ્થિત, તો એને આમ લખાય કે નહીં લખાય? આમ velocity of gas with respect to ground. બે એકનું એક જ વાક્યના સમજાય છે. ચાલો આ જોઈશું. હાલો હવે શું થશે જોવો જોઈએ. VGP velocity of gas with respect to plane એના બરાબર શું લખાય? Vg minus Vp. સમજાણો કે નહીં? velocity of gas with respect to plane એટલે ગેસના વેગમાંથી પ્લેનનો વેગ બાદ કરવાનો. હા, ગેસનો જે વેગ હશે ને બરોબર અહીંયા શું લખું? આ શું છે? velocity of gas with respect to plane is equal to velocity of gas minus velocity. હમણાં તમને સમજાયું કે BA minus BB. પણ આને આમ લખો તો વધુ મજા આવે. આવે ને? હે? તો અહીંયા શું થશે? હા, અહીંયા શું થશે? આ ના કહેવાય velocity of gas respect to ground, velocity of plane respect to ground. મારે આ ગોતવાનું છે. velocity of gas with respect to person q k, velocity of gas with respect to ground બે એક જ કહેવાય. કારણ કે જમીન ઉપર જ વ્યક્તિ સ્થિર ઊભો છે. હા કે ના? આ -1500 છે. આ velocity of gas with respect to person આમ લખો કે આમ લખો બે જ. આ 500 છે અને આ બાજુ ટપાડી દીધું તો હું આ velocity of gas with respect to person આ -1500 -500 આ બાજુ આવે તો પ્લસ થાય એટલે હું આવે -1000 km/h. એટલે જમીન ઉપર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે ગેસનો વેગ કેટલો હશે? 1000 km -1000 km/h. એટલે પાછળ 1000 થશે એટલે માઈનસ. પણ એક વસ્તુ વાત કરી શું? વેગ ઝડપ પૂછી છે. ઝડપ જો છે જે રીતે ત્યારે હું રકમ બોલ્યો ત્યારે થોડુંક જોરથી બોલ્યો. ઝડપ કેટલી? તો સિમ્પલ ઝડપ VGP પ્લસ હોય ખાલી હું લખવાનું ઝડપ કોઈ વી ઋણ ના હોય. ઝડપ હંમેશા કેવી હોય? હા જ. એટલા પ્લસ સમજાણું?
हेलो दाखलो आपको છું હોમવર્ક માં ગણવાનો છે રકો લખવાનું રકમ લખો t બરાબર 0 સમયે કાર A અને કાર B ઉગમ બિંદુથી અનુક્રમે 100 મીટર અને 200 મીટરના અંતરે છે t બરાબર 0 સમયે કાર A અને કાર B ઉગમ બિંદુથી અનુક્રમે 100 અને 200 મીટરના અંતરે છે બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પર સેકન્ડ અને 5 મીટર પર સેકન્ડના 10 મીટર પર સેકન્ડ અને 5 મીટર પર સેકન્ડના અચળ વેગથી એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે એટલે a નો વેગ 10 b નો વેગ 5 તો આ બંને કાર કયા સમયે અને કયા સ્થાને એકબીજાને ઓવરટેક કરશે પછી બીજો રાજકોટ અને જામનગર વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે બંને રેલવે સ્ટેશનોથી એક જ સમયે બંને ટ્રેનો ઉપડે છે જેમના અચળ વેગ અનુક્રમે બંને રેલવે સ્ટેશનોથી બે ટ્રેન એક જ સમયે ઉપડે છે જેમના વેગ અનુક્રમે 45 કિલોમીટર પર અવર અને રાજકોટથી જે ટ્રેન ઉપડી એનો વેગ 45 કિલોમીટર પર અવર અને 25 કિલોમીટર પર અવર છે જામનગરથી જે ટ્રેન ઉપડી એનો વેગ કેટલો છે 25 કિલોમીટર પર અવર છે કયા સમયે બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરશે ઓકે ચાલો એક સરસ મજાનો કન્સેપ્ટ વાળો દાખલો છે આ બે હોમવર્કમાં કરવાના છે તમારે સરસ મજાનો દાખલો ગણાવો લખો રકમ બે ટ્રેન A અને B ની લંબાઈ અનુક્રમે 120 મીટર અને 80 મીટર છે ટ્રેન A ની લંબાઈ 120 મીટર અને ટ્રેન B ની લંબાઈ 80 મીટર છે બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં અનુક્રમે 42 કિલોમીટર પર અવર બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં અનુક્રમે 42 કિલોમીટર પર અવર અને 30 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે A નો વેગ 42 B નો વેગ 30 બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરવામાં કેટલો સમય લગાડશે જો બેયમાં ફેર અને પહેલા તો હોમવર્કમાં જે દાખલો લખાયો એમાં હું કીધું કે A કાર B કારને ક્યારે ક્રોસ કરશે આમાં હું કીધું બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરવામાં કેટલો સમય લગાડે બે ટ્રેન આમાં આવતી હતી હવે અહીંયા પહોંચી માની લ્યો અહીંયા 8 વાગે છે કેટલા વાગે છે અહીંયા 8 વાગે વિરુદ્ધમાં જતી હશે છેલ્લા ગાડીના ડબ્બા ભેગા થઈ ગયા તો બે ટ્રેનને એકબીજાને ક્રોસ કરવામાં કેટલો સમય લાગે એવું નથી કીધું કે ક્રોસ કેટલા વાગે કરશે મતલબ કેટલા વાગે અહીંયા બે પહોંચી હશે મને તો શું કીધું છે કે ક્રોસ કરવામાં કેટલો સમય લાગે બે અહીંયા 8 વાગે પહોંચ્યા 5 સેકન્ડ લઈ ગઈ દાખલા તરીકે અત્યારે 8 ને 5 થઈ છે સોરી અત્યારે 8 વાગ્યાને 5 સેકન્ડ મતલબ બંને ટ્રેનને ક્રોસ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો 5 સેકન્ડ તો લખો સૂત્ર આકૃતિ ન દોરતો સમજાઈ ગયું સૂત્ર લખો બંને ટ્રેનને એકબીજાને ક્રોસ કરવામાં લાગતો
સમય t બરાબર a ની લંબાઈ પ્લસ b ની લંબાઈ ના છેદમાં VAB આ સૂત્ર યાદ રાખવાનું a ટ્રેનની લંબાઈ વત્તા b ટ્રેનની લંબાઈ છેદમાં a નો વેગ v ની સાપેક્ષે હવે જોવો જોઈએ VAB એટલે VA માઈનસ VB a ટ્રેન છે આમ જાય છે b ટ્રેન આમ જાય છે એટલે બેના a નો વેગ પોઝિટિવ લ્યો b નો વેગ માઈનસ કારણ કે ધન દિશામાં જાય છે કેટલો છે a નો વેગ 42 માઈનસ b નો વેગ કેટલો છે 30 એટલે આ શું થશે 12 કિલોમીટર પર અવર મીટર પર સેકન્ડમાં 5/18 થાય આ કે ના શું થશે મીટર પર સેકન્ડ 42 માઈનસ 30 છે ને સોરી આ ધન દિશામાં છે એટલે પ્લસ આનો વેગ કેટલો 42 આનો ગુણમાં છે એટલે માઈનસ 30 એટલે આ માઈનસ સૂત્રના જો આવા મોટા થાય મારે દી થાય છે તો તમારા દી થાય રેડી ચાલો હવે શું થાય 42 માઈનસ માઈનસ 30 એટલે આ 72 કિલોમીટર પર અવર મીટર પર સેકન્ડમાં ફેરવો એટલે 5/18 18 ચોક 72 4/40 એટલે 20 મીટર પર સેકન્ડ અને મૂકી દો આમાં કિંમત બરાબર શું થાય t બરાબર a ની લંબાઈ 120 b ની લંબાઈ 80 સૂત્ર છે ખાલી યાદ જ રાખો છેદમાં 20 t બરાબર શું આવે 10 બંને ટ્રેન એકબીજાને 10 સેકન્ડમાં શું કરી નાખશે ક્રોસ કરી નાખશે ક્રોસ કરી નાખશે સમજાઈ ગયું ચાલો અજય હોમવર્કમાં પૂછું ગણી લેજો બાકી પ્રાઇસ તો કરાવું 150 મીટર લાંબી ટ્રેન ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે 150 મીટર લાંબી ટ્રેન ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે એક પક્ષી 5 મીટર પર સેકન્ડના વેગથી 5 મીટર પર સેકન્ડના વેગથી ટ્રેન પર દક્ષિણ દિશામાં ઉડે છે એટલે જુઓ ટ્રેન છે 10 મીટર પર સેકન્ડના વેગથી આમ જાય છે અને ઉપર એક પક્ષી જે છે દક્ષિણ દિશામાં આમ જાય છે કેટલાની સ્પીડથી 5 ની તો પક્ષીને ટ્રેનને ક્રોસ કરવામાં કેટલો સમય લાગશે પક્ષીને ટ્રેનને ક્રોસ કરવામાં કેટલો સમય લાગશે 3 દાખલા હોમવર્કમાં બરાબર ચાલો આપણો આ કોન્સેપ્ટ પૂરો થયો સાપેક્ષ વેલોસિટી રિલેટિવ વેલોસિટી રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ રિલેટિવ એક્સેલરેશન ઘણું બધું અગત્યનું હતું બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધશું આ 3 દાખલા હોમવર્કમાં કરજો બરાબર બચ્ચા વાળી ચલો બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખો તમારું ધ્યાન રાખો ફેમિલીનું ધ્યાન રાખો અને સરસ મજાનું ભણતા રહ્યો ઓકે બાય બાય